नमस्कार पशुपालन मित्रों, जय द्वारकाधीश खेडूत मित्रों, जय ठाकर। आज આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડિયોની સાથે ને નવા એક ટોપિકની સાથે। વિડિયોની અંદર આજે આપણે મિત્રો માહિતી મેળવવાના છીએ કે આપણો પશુ ગાય હોય કે ભેંસ હોય, જો મિત્રો આ ત્રણ પ્રોબ્લેમ હોય, આ ત્રણ પ્રશ્ન હોય તો આપણા પશુને ગમે તેટલો આપણે મિત્રો કેલ્શિયમના બાટલા ખવડાવીએ કે ગમે તેટલો મિત્રો આપણે ખોરાક આપીએ, ગમે તેટલી પાપડી ખવડાવીએ, ગમે તેટલું દાણ ખવડાવીએ, તેમ છતાં પણ આપણા પશુનું દૂધ છે તે મિત્રો ક્યારે પણ વધવાનું નથી। એ ત્રણ પ્રોબ્લેમ કયા છે અને તેનું આપણે મિત્રો સોલ્યુશન લઈને આવી રહ્યા છે આ એક જ વિડીયોમાં। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। પહેલા પ્રશ્નનો મિત્રો પ્રશ્નની અંદર વાત કરીએ, જો પશુના શરીરની અંદર વિયાણા પછી જો મિત્રો મેલ રહી ગયેલો હોય તો એ પશુને ક્યારેય દૂધ વધતું નથી। પછી મિત્રો બીજો પ્રશ્ન છે, જો પશુ સારી નસલનું નથી તો પણ મિત્રો ક્યારે પશુનું દૂધ વધવાનું નથી, ગમે તેટલો આપણે મિત્રો ખોરાક આપીએ તેમ છતાં પણ દૂધ વધવાનું નથી। અને ત્રીજા નંબરનું છે, સંતુલિત આહાર આપવા છતાં પણ જો પશુનું દૂધ ના વધતું હોય તો તમે મિત્રો વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો। આ ત્રણ પ્રશ્નોનો આપણે મિત્રો સોલ્યુશન જવાબ લઈને આવી રહ્યા છે, તો આ વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો, છેલ્લે સુધી જોડાયેલા રહો। આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને આવી રીતે પ્રોબ્લેમ હોય, ગાય અને ભેંસનું દૂધ ના વધતું હોય તો આ વિડીયો લાસ્ટ સુધી દેખે અને તે છે તે સારવાર કરાવી અને તે 100% સફળતા મેળવી શકે। પહેલા નંબરની અંદર આજે આપણે મિત્રો વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે, જો પશુના શરીરની અંદર જો મિત્રો વિયાણા પછી મેલ રહી ગયેલો હોય, મેલી રહી ગયેલું હોય તો આપણા પશુને ગમે એટલો આપણે મિત્રો ખોણ ખવડાવીએ કે કેલ્શિયમના બાટલા ખવડાવીએ તેમ છતાં પણ આપણા પશુનું શરીરનું છે તે મિત્રો દૂધ વધવાનું નથી। એ તો આપણે મિત્રો પ્રશ્નને ખબર પડી જાય, પણ મિત્રો આપણે કેવી રીતે ખબર પડે કે આ પશુના શરીરની અંદર છે તે મેલ રહી ગયેલો છે, તો એ કેવી રીતે ખબર પડે એ વિશે આપણે વાત કરીએ। જો મિત્રો તમારા પશુના શરીરની અંદર મેલ રહી ગયેલો હોય તો જ્યારે પણ મિત્રો વિયાણા પછી 2, 4, 5, 10 દિવસ, 15, 20, 25 દિવસ સુધી જ્યારે પણ મિત્રો બેસે ત્યારે તેના મિત્રો છે તે બારે છે તો મિત્રો દહીં જેવું સફેદ પાણી પડતું હોય તો મિત્રો તમારે સમજી લેવું કે પશુના શરીરની અંદર છે તો મિત્રો મેલ રહી ગયેલો છે। સફેદ જેવું મિત્રો યોનિથી છે તો મિત્રો યકૃત દ્વારા છે તો મિત્રો તમારે સફેદ પાણી જેવું જો મિત્રો બહાર પડતું હોય દહીં જેવું તો મિત્રો તમારે સમજી લેવું કે આપણા પશુના શરીરની અંદર છે તો મિત્રો મેલ થોડોક રહી ગયેલો છે। તે માટે મિત્રો સારા એવા જાણીતા ડૉક્ટર પાસે મિત્રો તમારે દવા કરાવી અને કોઠો સાફ કરાવો, જેના લીધે મિત્રો તમારા પશુનું દૂધ વધે। પછી મિત્રો વાત કરીએ તો બીજા નંબરની અંદર કે કઈ નસલનું પશુ ખરીદવું જોઈએ એ વિશે વાત કરીએ। જો મિત્રો સારી નસલનું જો પશુ હોય તો આપણે છે તો મિત્રો દૂધની માત્રા વધારે આપે છે અને તેની અંદર એટલા બધા કોઈ પ્રશ્ન પણ રહેતા નથી। અમુક મિત્રો આપણે દેખીએ તો દેખાવમાં રૂપાળું હોય પણ મિત્રો દુવા બેસી ત્યારે દૂધ થોડું હોય, પણ મિત્રો એવું તમારે ખરીદવું જોઈએ નહીં। સારી નસલ એટલે કે આપણે મિત્રો પૂછપરછ કરીને આપણે ખરીદવું જોઈએ કે જે તેની માતા હોય તો તેને દૂધ સારું હતું કે નહીં, એવી રીતે મિત્રો તમારે પૂછપરછ કરીને મિત્રો તમારે પશુ ખરીદવું જોઈએ। જે મિત્રો એકદમ આમ જાડું પશુ હોય તો એ દેખાવામાં સારું હોય પણ મિત્રો દુવા બેસી ત્યારે દૂધ થોડું હોય તો મિત્રો એવા પશુથી તમારે બચવું જોઈએ અને સારું એવું પશુની ખરીદી કરવી જોઈએ। મિત્રો ત્રીજા નંબરની અંદર વાત કરીએ તો સંતુલિત આહાર આપવા છતાં, એટલે વાત કરીએ કે સારો એવો આપણે ટોપલો મૂકીએ છીએ, સારી એવી નિયર આપીએ છીએ, સારો એવો લીલો ચારો આપીએ છીએ, સારો એવો સૂકો ચારો આપીએ છીએ, તેમ છતાં પણ આપણા પશુનું દૂધ વધતું નથી તો તે માટે મિત્રો તમારે છે તે શું કરવું જોઈએ એ વિશે વાત કરીએ તો સંતુલિત આહાર આપવા છતાં પણ પશુનું દૂધ ના વધતું હોય તો મિત્રો તમારે એવું પશુ ક્યારે ખરીદવું ના જોઈએ। સંતુલિત આહાર આપવા માટે જે મિત્રો આપણે જ્યારે પણ પશુની ખરીદી કરવા જઈએ તો જે પશુ એકદમ મિત્રો જાડું પાડું આમ હાથી જેવું હોય તો એ પશુનું એટલું બધું મિત્રો દૂધ હોતું નથી। જે મિત્રો પશુ આમાં મીડિયમ કક્ષા કે હાવ નીચેની કક્ષા એટલે કે એકદમ મિત્રો પતળું અથવા તો જે મિત્રો થોડા મોટા હાડકો દેખાય તેવું જો મિત્રો પશુ હોય તો એ પશુને દૂધની માત્રા વધારે હોય છે, કારણ કે જેટલો પણ આપણે ખોરાક આપીએ એ છે તો મિત્રો દૂધ બનાવવાની અંદર મિત્રો એ ખોરાક ઉપયોગમાં લઈ લે છે। અને અમુક એવા મિત્રો પશુ હોય છે કે આપણે જેટલો પણ ખોરાક આપીએ એ પશુ છે તો એકદમ મિત્રો ખાઈ પીને મજા કરે અને એકદમ મિત્રો તેનું છે તે લોહી બનાવવા, તેની ચામડી બનાવવાની અંદર એ ખોરાક વાપરી લે છે, તે દૂધ બનાવવા માટે એ ખોરાક વાપરતો નથી, જેના લીધે તે પશુને દૂધ ઓછું હોય છે। તો મિત્રો આ ત્રણ પ્રશ્નોનું સોલ્યુશન મળી ગયું છે। તો આ તમે છે તે મિત્રો સારી એવી નસલની પશુ ખરીદો, ડૉક્ટર પાસે વિઝિટ કરાવો અને મિત્રો હું કહું ત્યાં સુધી મિત્રો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમે મિત્રો ક્યાં જિલ્લાના વતની છો એ કોમેન્ટ કરીને જણાવજો, ખબર પડે કે મિત્રો આ જિલ્લાના વતની છે તે મારી યુટ્યુબ ચેનલનો વિડીયો દેખે છે। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે। તમારી પાસે જો મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય, તમારે કયો વિડીયો જોઈએ જે ફેટ વધારવા માટે, દૂધ વધારવા માટે કે કોઈ પણ મિત્રો ખેતી વિશે કે પશુપાલન વિશે જો મિત્રો વિડીયો જોતો હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। આગળનો વિડીયો આપણે છે એ ટોપિક પર આપણે મૂકીશું। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર।